વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. દુનિયાને વિચારવાની એક નવી જ રીત આપનાર, પરંપરાઓને પડકારનાર અને લાખો લોકોને પ્રેરણા આપનાર એક એવા વિચારક. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ રજનીશજીની, જેમને આખી દુનિયા ઓશો નામે ઓળખે છે. આજની તારીખ છે 19 જાન્યુઆરી. ઓશોના અનુયાયીઓ માટે આ તારીખ ખૂબ જ ખાસ છે, કારણ કે આજ એ જ દિવસ છે જ્યારે તેમણે પોતાનો દેહ ત્યાગ્યો હતો. તો ચાલો આજના દિવસે આપણે એમના જીવન અને વિચારોની જે અનોખી સફર હતી એને ફરી એકવાર યાદ કરીએ. તો સવાલ એ થાય કે આખરે કોણ હતા મહાન વિચારક? એમની વાતોમાં એવું તે શું હતું? એવું તે કેવો જાદુ હતો કે લાખો લોકો એમના તરફ ખેંચાયા? અને સૌથી મોટી વાત તો એ કે આજે પણ એમના વિચારો એટલા જ પ્રાસંગિક કેમ છે? ચાલો સમજીએ. તો શરૂઆત કરીએ એમના પ્રારંભિક જીવન અને જ્ઞાનથી. એમની સફર એક પ્રોફેસરથી પરમ જ્ઞાન સુધીની હતી, અને આ યાત્રા સાચે જ ખૂબ અનોખી હતી. વાત છે 1931ની. મધ્યપ્રદેશના એક નાનકડા ગામ કુચવાડામાં એમનો જન્મ થયો. પછી ભણી ગણીને જબલપુરમાં ફિલોસોફીના પ્રોફેસર બન્યા. બધું એકદમ સામાન્ય લાગતું હતું, ખરું ને? પણ માત્ર 22 વર્ષની ઉંમરે એક એવી ઘટના બની જેણે બધું જ બદલી નાખ્યું. એમને પરમ જ્ઞાનનો સાક્ષાત્કાર થયો, અને બસ અહીંથી જ પ્રોફેસર રજનીશના ઓશો બનવાની સફરની સાચી શરૂઆત થઈ. હવે જ્ઞાન પ્રાપ્તિ પછી એમણે શું કર્યું? એમણે એક આગવી વિચારધારા અપનાવી. મતલબ કે સંપ્રદાયથી પર, સ્વતંત્ર ચિંતન. એમણે કોઈ પરંપરાગત ગુરુનો માર્ગ ના પકડ્યો, કોઈ સંપ્રદાય બનાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. એમનો રસ્તો હતો બસ સ્વતંત્ર ચિંતનનો, કોઈ પણ જાતના બંધન વગર. જુઓ, એમની સામે બે રસ્તા હતા. એક, કોઈ સંપ્રદાયના ઠેકેદાર બની જવું, પણ એમણે આ રસ્તો સદંતર નકારી કાઢ્યો. એના બદલે એમણે પસંદ કર્યો સ્વતંત્ર વિચારનો માર્ગ. એમણે દરેક વિષય પર, પછી ભલે એ પ્રેમ હોય, રાજકારણ હોય કે સમાજ હોય, દરેક પર પોતાના આગવા સ્વતંત્ર વિચારો રજૂ કર્યા. એમનો હેતુ ક્યારે અનુયાયીઓ બનાવવાનો હતો જ નહીં, પણ દરેક વ્યક્તિને પોતાના વિચારો માટે મુક્ત કરવાનો હતો. ઓશોના વિચારોમાં સૌથી ક્રાંતિકારી વાત કઈ હતી ખબર છે? એ હતી વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનું મિલન. જરા વિચારો, આખી દુનિયા આ બંનેને એકબીજાના વિરોધી માને છે, પણ ઓશોએ શું કર્યું? એમણે આ બંને વચ્ચે એક અદ્ભુત પુલ બનાવ્યો, જાણે ઊંડાણ અને ઊંચાઈઓનું અનોખું મિલન. એમનું માનવું બહુ સ્પષ્ટ હતું કે ભાઈ, આધ્યાત્મિકતા જે છે ને, એ સત્યનું ઊંડાણ આપે છે, અને વિજ્ઞાન એને ઊંચાઈઓ સુધી લઈ જાય છે. બીજા ઘણા કહેવાતા ગુરુઓથી એકદમ અલગ. એમણે ક્યારેય વિજ્ઞાનને ભાંડ્યું નહીં, એનો વિરોધ ન કર્યો. ઉલટું, એમણે તો વિજ્ઞાનને સત્ય શોધવાના એક મહત્વના સાધન તરીકે અપનાવ્યો. અને આ જ તો એમની દ્રષ્ટિની વિશાળતા હતી નહીં? સારું, તો આ બધી વાતોનો સાર શું? ઓશોનો મૂળ સંદેશ શું હતો? એમના શબ્દો ખરેખર જગાડવા માટેના શબ્દો હતા, અને આ સમજવા માટે એમના પોતાના જ શબ્દો સાંભળવા પડે. એનાથી વધુ સારું શું હોઈ શકે? એમનો સંદેશ કોઈ આદેશ નહોતો, પણ એક પ્રેમભર્યું આમંત્રણ હતું. તેઓ કહેતા, મારા વિચારોને માનો નહીં, માપો, પ્રયોગ અને ચિંતન દ્વારા પરખો. યોગ્ય લાગે તો જ સ્વીકારો, કારણ કે પછી તે વિચારો મારા નહીં હોય, તમારા હશે. વાહ, શું વાત છે! આ એક જ વાક્યમાં એમની આખી ફિલોસોફી આવી જાય છે. મતલબ કે અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. બસ અનુભવ જ બધું છે. કોઈનું ઉધાર લીધેલું સત્ય નહીં, પણ પોતાનું જાતે શોધેલું સત્ય. અને આ બીજું વાક્ય એમના મિશનનો આખો સારાંશ છે. મેં સિખાને નહીં, જગાને આયા હું. કેટલું સરળ, પણ કેટલું ગહન. તેઓ પોતાને કોઈ શિક્ષક નહોતા માનતા જે જ્ઞાન આપે. ના, એ તો પોતાને એક જગાડનાર માનતા હતા. એક એવો સ્પાર્ક જે દરેકની અંદર સૂતેલી ચેતનાની જ્યોતને બસ પ્રજ્વલિત કરી. તો પછી આવા ક્રાંતિકારી વિચારકનો વારસો કેવો રહ્યો? દુનિયા માટે તેઓ પાછળ શું મૂકીને ગયા? ચાલો હવે આપણે એમના વારસા અને એમની અંતિમ વિદાયની વાત કરીએ. એમનો વારસો જો આંકડામાં જોઈએ તો પણ અકલ્પનીય છે. એમના પ્રવચનો પરથી જે પુસ્તકો બન્યા એની સંખ્યા કેટલી છે ખબર છે? 600. આ માત્ર એક આંકડો નથી, આ એમની વૈચારિક સંપદા અને એમના ઊંડાણનો જીવતો જાગતો પુરાવો છે. અને વાત અહીં જ નથી અટકતી. આ માત્ર સંખ્યાની વાત નથી. આ 600 પુસ્તકો આજે દુનિયાભરની 35થી પણ વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે. આનો અર્થ શું થયો? એ જ કે એમના વિચારો કોઈ એક દેશ કે સંસ્કૃતિમાં બંધાઈને ના રહ્યા, પણ આખી દુનિયા સુધી પહોંચ્યા. અને પછી એ દિવસ આવ્યો, 19 જાન્યુઆરી 1990. આ દિવસે
એમનું દેહાવસાન થયું, જાણે મુક્ત આકાશનું કોઈ પંખી બધાને મુક્તિનો માર્ગ બતાવીને આ ભૌતિક દુનિયામાંથી હંમેશા માટે ઉડી ગયું. અને અંતમાં એમની સમાધિ પર લખેલા શબ્દો એમના આખા દર્શનને, આખી ફિલોસોફીને એક જ વાક્યમાં કહી દે છે. ઓશો નેવર બોર્ન, નેવર ડાઇડ, ઓનલી વિઝિટેડ ધીસ પ્લેનેટ અર્થ. મતલબ કે ઓશો ક્યારે જન્મ્યા નહીં, ક્યારે મૃત્યુ પામ્યા નહીં, માત્ર આ પૃથ્વી ગ્રહની મુલાકાત લીધી હતી. આ શબ્દો પાછળ એક મોટો પ્રશ્ન મૂકી જાય છે ને, કે શું ચેતના ક્યારે જન્મે છે કે મૃત્યુ પામે છે, કે પછી એ તો બસ એક શાશ્વત પ્રવાહ છે જે આપણી મુલાકાત લેવા આવે છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.